બધી ગાયો આવી જશે બધી ગાયો આવી જશે જો પાણી પીવડાવવા જવાનું છે બપોરનું 1 વાગી ગયું છે અને પાણી પીવડાવવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધી ગાયો આવી રહી છે પાણી પીવડાવવા માટે જઈએ છીએ બરાબર તો શેઠ ઊંધી ચીડી આવી જાય છે બધી ચીડ આવે છે આપણે જઈએ છીએ અમારા ગામના તળાવે પાણી પીવડાવવા માટે બરાબર ગોમનું તળાવ છે ત્યાં પાણી પીવડાવવા જવાનું છે જેમ કે આટલા નજીકમાં છે પાણી છે નહીં એટલા માટે જઈએ છીએ ચલો એમના તળાવે પાણી પીવડાવવા માટે બરાબર તો બ્લોગમાં તમે બને રહેજો કન્ટિન્યુ મળીએ ડાયરેક્ટ આપણે સીધા આપણા ગામના તળાવમાં જઈને તો ફાઇનલી મેં મને ગાયો પાણી પીવા માટે આવી જાય છીએ જો ભાઈ પાણી પીવા મળી છે બધું ચીડી આવી જાય છે બાતચીતની જો બધી ગાયો બકરી પણ પીવો છે બકરીને આજે બાકી હતું પાણી પીવાનું એટલે પીવો છે આવી જઈશ જોઈ લો બધી ગાયો છે પાણી પીવું છે બાવળીઓ રે પડી ગયો છે હેઠો બધી આવી જશે પી ગઈ જશે ઓ તલાય આખું ભરેલું છે કઈ નકર પેલી બાજુ આગળ જઈને તમને બતાવી દઉં આગળથી ગાયો પીતી હોય તળાવ આખું ભરેલું છે પણ બહુ ઊંડું છે નકર લપટાઉં લઈ લે સોયલા બાજુ જાય છે તો આટલા આપણે પાણી પીવડાવી દીધું છે પણ આમાં કઈ બાજુ જવાનું થાય છે એ પણ નક્કી છે નહીં તો બ્લોગમાં બને રહેજો મળીએ ડાયરેક્ટ પછી બીજા ક્ષેત્રમાં જઈને ફાઇનલી મેં પાણી પીને આપણે આવ્યા છીએ કંચન કરવા બાવળમાં જોઈ લો બધી ગાયો ચરે જાય છે પાણી પીને આવ્યા આમાં હોગરીઓ કરી દીધી આટલા બધા હોગરીઓને બધું ખવડાવીએ છીએ તો શેતમ જ્યાં નથી ડાયરેક્ટ આ બાવળીયામાં આવ્યા છીએ કેમ કે હોગડીઓને એવું બધું બહુ પડી ગયું જોઈ લો હું તમને બતાવું બધી હોગડી બહુ પડી છે એટલે બધી ગાયો ખાય છે અત્યારે તો આટલા 4-5 જ ગાયો છે કેમ કે બીજી બધી ગાયો પાછળ છે બીજું આગળ આવી નહીં આ બોકા પારથી અમારે આગળ આ બાજુ વળી છે અને ટાઈમ થયો છે 3:30 જેવું થયું છે એટલે આપણે અહીં હોગરીઓ ખાતી ગાયો ઘરમકા જવાની છે આગળ જવાની છે નહીં અમુક પાછળ પણ ખેતરમાં જવાનું છે નહીં આટલા બધા ચારીએ 4 વાગે એટલે સીધી ગાયો કહેવાય જવાનું છે
પાણી પીને આવ્યા એટલે ઓગળીઓને એવું ખાતે જાય છે તો દોડ કરતી છે નહીં બરોબર.